હેલો, વેલકમ ટુ ઓલ ઓફ યુ. તો આજે આપણે આગળ વધીએ છીએ, બરાબર. જેઈના જે દાખલા કરતા હતા આપણે મેઇન્સના, એમાં આગળ વધીએ છીએ એક્ઝામ્પલમાં. તો આજનો પહેલો એક્ઝામ્પલ એવો આપ્યો છે કે જો A1 થી A1 A2 અપ ટુ A4001 એટલા પદ છે તમને એપીમાં આપેલા છે. હું જેટલું જોઈએ છે એટલું જ લખું છું. પહેલો દાખલો છે, જો A1 અપ ટુ A4001 સમાંતર શ્રેણીમાં હોય તથા 1/A1 A2 પ્લસ 1/A2 A3 અપ ટુ 1/A4000 ઇન્ટુ A4001 ઇઝ ઇક્વલ ટુ 10 તથા A2 વત્તા A4000 ઇઝ ઇક્વલ ટુ 50, તો માનાંકમાં A1 માઇનસ A4001 આની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે, બરાબર. આટલું તમને આપેલું છે, ઓલરેડી ગિવન છે, અને ઓપ્શન આપ્યા છે 20, 30, 40 અને એક પણ નહીં. 20, 30, 40 અને ડી છે એ નન છે, બરાબર, એક પણ નહીં. તો આગળ વધીએ છીએ ફટાફટથી. શું આપ્યું છે અને શું આપણે ગોતવાનું છે એ આપણે ઓલરેડી જાણીએ છીએ. સૌથી પહેલાં તો હું વાત કરું કે તમને જે એક શ્રેણી આપી છે ઓલરેડી, એને હું એસ કહી દઉં, અથવા તો એને એમને રાખી દઈએ. તો આવી કંઈક શ્રેણી આપી છે 1/A1 A2 પ્લસ 1/A2 A3 અપ ટુ 1/A4000 ગુણ્યા A4001. બે પદોના ટૂંકમાં સરવાળા આવી રીતે, બધાનો સરવાળો 10 આપ્યો છે. તો આને હું એવું કરું, ડીથી ગુણી અને ડીથી ભાંગી નાખું. ડી એટલે શું કહેવાય? કોમન ડિફરન્સ, મીન્સ કે સામાન્ય તફાવત. તો ડીથી ગુણી અને ડીથી ભાંગવું, તો પ્રત્યેક જે ટર્મ છે એને ડીથી ગુણું અને ડીથી ભાંગું છું એ ડાયરેક્ટ સામાન્ય લઈ લઉં છું. તો આને ડીથી ભાંગીએ તો ડી એટલે A2 માઇનસ A1 કહેવાય. A2 માઇનસ A1, કેમ કે સમાંતર શ્રેણીમાં છે. અહીંયા ડી લઉં તો અહીંયા A3 માઇનસ A2 લઉં, કેમ કે મારે તો ડીની જગ્યાએ કિંમત કોઈ પણ લખવી, બધું ડી જ છે. તો લાસ્ટ પદમાં ડી કેવી રીતે લખી શકું? તો કે છેલ્લું પદ માઇનસ છેલ્લેથી આગલું પદ, છેદમાં તો જે છે એ 4000 ઇન્ટુ 4001. આના બરાબર 10 તમને આપ્યું છે, બરાબર. હવે સિમ્પલ લોજિક છે, કાંઈ નથી. દરેકને છેદ પર્સનલ આપી દો અંશને. તો પહેલામાં એવું થાય 1/D એમનેમ રાખવું, અહીંયા પર્સનલ આપવું તો A2 ને 2 ને પર્સનલ આપવું તો આ 1/A1 વધે, માઇનસ ઓફ A1 ને પર્સનલ આપવું તો માઇનસ ઓફ 1/A2 વધે. એવી જ રીતે અહીંથી પર્સનલ આપવું તો 1/A2 વધશે, અહીંયા 1/A3 માઇનસમાં અપ ટુ 100 ચાલ્યું જશે. અહીંયા આવશે 1/A4000 અને અહીંયા આવશે માઇનસ ઓફ 1/A4001, બરાબર. આટલું તમારી પાસે રહેશે. છેલ્લે સિમ્પલી છે કે સિમ્પ્લિફાય કરશો તો માઇનસવાળું પદ, આ પ્લસવાળું, આ માઇનસવાળું, એની પછી પ્લસવાળું, લાસ્ટ અહીંયા સુધીનું પદ છે કેન્સલ થશે. પહેલું અને છેલ્લું પદ તમારી પાસે રહેશે, બરાબર. તો પહેલું પદ લખીએ 1/A1 માઇનસ છેલ્લું પદ છે આપણી પાસે A4001 વાળું. એ બેનો જે ડિફરન્સ એટલે કે બાદબાકી છે આપણને 10 આપેલી છે. આવી રીતે છેલ્લે સોલ્યુશન અહીંથી હું છેલ્લે લસા લઈ લઉં છેદમાં, તો અહીંયા કંઈક આવું સમીકરણ બને. 1/D, અહીંયા છેદમાં લસા બને 1/4000 પહેલું પદ અને ગુણ્યા પહેલું પદ, આ અહીંયા ગુણાઈ જાય A4001 અને અહીંયા માઇનસ ઓફ A1 ઇઝ ઇક્વલ ટુ 10. હવે અહીં સાદુરૂપ શું આપશું જોજો. અહીંયા તો ડીની વેલ્યુ એમને રાખીએ. અહીંયા ડીની વેલ્યુ તમે લખવાની જરૂર નથી, પણ અહીંયા A4001ની વેલ્યુ તમે લખી શકો. શું લખી શકો? તો આપણે એવું કહેતા હતા કે n બરાબર A વત્તા n-1 ઇન્ટુ ડી. તો n-1 ડી કરું તો A1 વત્તા 4000 ડી લખાય, 4001નું પદ છે. તો અહીંયા લખાય 1/D એમ નામ, અહીંયા લખાય A1 વત્તા 4000 ડી, બરાબર. A1 વત્તા 4000 ડી અને માઇનસ ઓફ A1 તો છે જ અહીંયા. આખાના છેદમાં A4001 ગુણ્યા A1 બરાબર 10 આપેલું જ છે. તો અહીંથી A1 કેન્સલ થઈ જશે અને આ ડી છેદનો આની હારે કેન્સલ થઈ જશે.
બરાબર. તો અહીંથી આપણી પાસે કેટલું વધ્યું તો કે આ બેનો ગુણાકાર વધ્યો અને 10 છેદમાં આવે તો અહીંથી એક મીંડું કેન્સલ થઈ જાય. તો અહીંથી એક આપણને આન્સર મળ્યો A4001 ગુણ્યા A1 બરાબર 400. આને હું કહી દઉં સમીકરણ નંબર 1 જે મારે આગળ જતા યુઝ કરવું છે. તો સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે બીજું શું આપ્યું છે આપણને તો કે બીજું આપણને એવું આપ્યું છે કે A2 વત્તા A4000 બે ટર્મનો સરવાળો 50 આપ્યો છે. શું આપ્યું છે? A2 વત્તા A4000 બરાબર 50. એનો સિમ્પલ ભાષામાં આપણે જો ઉપયોગ કરીએ કે આપણે જે સમાંતર શ્રેણી વખતે ગુણધર્મ શીખાતા કે પહેલેથી અને છેલ્લેથી સરખા અંતરે આવેલી છઠ્ઠામાં એટલે કે જે પદ છે એનો સરવાળો પહેલાં અને છેલ્લા પદના સરવાળા જેટલો થાય. એનો મતલબ કે અહીંયા A2 વત્તા A4000 એ કેના બરાબર થશે તો કે A1 વત્તા A4001 જેટલો થશે. આના બરાબર 50 આપને મળી ગયું. આને કહી દઉં સમીકરણ નંબર 2 બરાબર. હવે એક અહીંથી તમારી પાસે સૂત્ર એવું છે કે A1 માઇનસ A4001 આખાનો સ્ક્વેર માઇનસ ઓફ A1 પ્લસ A4001 આખાનો સ્ક્વેર. આના બરાબર શું આવે તો આના બરાબર જો તમે ઓપન કરવાને તો વચલું પદ માઇનસ, અહીંયા વચલું પદ માઇનસ વાળું આવશે, બાકી બધું કેન્સલ થઈ જશે. તો -4 ઇન્ટુ A1 ઇન્ટુ A4001 આટલું તમારી પાસે વધે. જો આ બેના સ્ક્વેરનો હું ડિફરન્સ લઉં એટલે કે બાદબાકી લઉં તો મારી પાસે -4 ઇન્ટુ A1 ઇન્ટુ A4001 એટલું બાકી રહે. બસ કિંમત મૂકી દો અહીંથી. આપણે આની કિંમત તો જોઈ છે બરાબર. તો એને એમનેમ રાખી દઉં, આને એમનેમ રાખી દઈએ. આનો સ્ક્વેર કરીએ 50નો સ્ક્વેર 2500 તો કે અહીંયા -2500 ઇઝ ઇક્વલ ટુ -4 ઇન્ટુ આપણી પાસે આની કિંમત તો છે સમીકરણ 1માં કેટલી છે 400. આ થઈ ગયા -1600 અને 2500 ઓલી સાઈડ જાય તો +2500 તો કેટલા થઈ જશે અહીંથી તો કે A1 માઇનસ A4001 એનો સ્ક્વેર બરાબર અહીંયા 2500 - 1600 તો ડાયરેક્ટ લખી દઉં 900 અને સ્ક્વેર રૂટ કાઢીએ અને આપણે માનાંક જોઈએ છે એટલે કે પ્લસવાળી વેલ્યુ જોઈ છે. તો પ્લસવાળી વેલ્યુ કેટલી મળશે આપણને 30 મળશે બરાબર. +30 તો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર બી આપણી પાસે આપેલો છે કે જેમાં A1 માઇનસ A4001 એની વેલ્યુ કેટલી આવે છે 30 બરાબર. તો આવી જ રીતે બીજો એક્ઝામ્પલ છે. આગળ વધીએ છીએ દાખલા નંબર બીજો આજના લેક્ચરનો. તો બીજો દાખલો એવો આપ્યો છે તમને કે એક શ્રેણી આપી છે અનંત સુધી, એનો તમારે સરવાળો કરવાનો છે. શ્રેણી આવી કંઈક છે 1 પ્લસ 4/3 પ્લસ 9/3² પ્લસ 16/3³ અપ ટુ સો ઓન ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. આ અનંત પદોનો સરવાળો કરવાનો છે તમારે. આન્સર શું આવે તમારે કહેવાનો છે. ઓપ્શન એ છે 4/2, ઓપ્શન બી 9/2, ઓપ્શન સી 4/9 અને ઓપ્શન ડી 1 બરાબર. આવા 4 ઓપ્શન આપ્યા છે. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે અનંત પદોનો સરવાળો છે. આપણને ખબર છે અનંત પદોનો સરવાળો એક જ શ્રેણી માટે પોસિબલ છે. કઈ શ્રેણી આપણી પાસે તો કે આપણી પાસે જે જીપી એટલે કે સમ ગુણોત્તર શ્રેણી છે એની માટે જ આ પોસિબલ છે. તો સૌપ્રથમ સમ ગુણોત્તર શ્રેણી બનાવવી પડે, એના સિવાય તો કોઈ વિકલ્પ નથી અનંત પદો માટે. તો અનંત પદો માટે સમ ગુણોત્તર શ્રેણી બનાવીએ તો પહેલાં જોઈ લઈએ કે આ જે શ્રેણી આપી છે એને હું એક વસ્તુ ધારી લઉં. આપણે સમ ઓફ સિક્વન્સ એટલે કે સમ ઓફ ઓલ ટર્મ્સ એટલે કે એસથી ધારીએ છીએ. સમ છે ને તો એસથી ધારું હું એને ધારી લઉં કે એસ બરાબર 1 પ્લસ 4/3 પ્લસ 9/3² પ્લસ 16/3³ અપ ટુ સો ઓન ઇન્ફાઇનાઇટ સુધી જાય છે બરાબર. હવે હું એસને બંને બાજુ 1/3 થી મલ્ટિપલ કરું તો શું મને અહીંયા કંઈ નવી વસ્તુ મળે છે તો કે 1/3 થી શું કામ મલ્ટિપલ કરું છું તો કે આ 1/3 આમાંથી માઇનસ કરી નાખીશ એટલે અહીંયા કંઈક નીચે તો જીપી દેખાય જ છે મને, ઉપર મારે જીપીમાં ફેરવવી પડે એટલે કે સમ ગુણોત્તરમાં ચેન્જ કરવી પડે. તો આને હું 1/3 થી બે બાજુ ગુણી દઉં. 1/3s ઇઝ ઇક્વલ ટુ આ 1 ને 1/3 થી ગુણું લખું છું ક્યાં આની નીચે આપણે એક પદ આગળ લખતા હતા પ્લસ આને 1/3 થી ગુણું
તો 4/3², આને 1/3 થી ગુણું 9/3³ આને 1/3 થી ગુણું તો 3/4 થશે અપ ટુ 100 સુધી ચાલ્યું જશે. બે પદની બાદબાકી કરી દો. આ બધા પદની બાદબાકી કરી તો શું મળશે મને અહીંયા જોજો. અહીંયા માઇનસ કરીએ, આ તો 1 - 0 1 જ રહેશે. તો આમાંથી માઇનસ કરું તો પહેલાં તો અહીંયા 2/3s મળે, 2/3s બરાબર. એસમાંથી 1/3s માઇનસ થશે 2/3s ઇઝ ઇક્વલ ટુ 1 ના 1 એઝ ઇટ ઇઝ રહેશે. अब 4માંથી 1 જાય તો પ્લસ 3/3 મળશે. 4માંથી 1 જાય છેદમાં તો 3 જ રહેવાના. અહીંયા 3² છે તો છેદમાં 3² જ રહેશે. 9 - 4 તો 5 પ્લસ એવી જ રીતે અહીંયા કેવું મળશે 16 - 9 7 ના છેદમાં 3 વત્તા આગળ અપ ટુ 100 જાતા જાતા તમને ઇન્ફાઇનાઇટ સુધી પદ મળશે બરાબર. હવે અહીંયા એક તમારે ફરીથી એવું કંઈક કરવું પડશે કે જેથી ઉપર છે એ કોન્સ્ટન્ટ પદ એટલે કે 1 1 1 હોય તો 1 1 1 2 2 હોય તો 2 2 2 3 હોય તો 3 3 3 તો જ તમારી જીપી કન્સિડર થાય, અહીંયા જીપી એક બને. તો ઉપર મારે હજી પણ કંઈક સોલ્યુશન દેવું પડશે જેથી અહીંયા કોન્સ્ટન્ટ પદ આવશે, એક જ પદ આવશે બધી જગ્યાએ. તો હજી શું કરું તો કે ફરીથી જે પણ મને ઇક્વેશન મળ્યું છે આ ઇક્વેશનનું ઇક્વેશન 1 કહું તો ઇક્વેશન 1ને ફરીથી બે બાજુ 1/3 ગુણી દો. ફરીથી 1/3 ગુણું છું. અહીંયા શું કર્યું તો આપણે કાઉન્સમાં લખી દઉં છું મલ્ટીપ્લાય બોથ સાઈડ બાય 1/3 બરાબર. ઇંગ્લિશમાં લગભગ બધાને ખબર પડશે, વાંધો નહીં આવે બરાબર. એટલું તો ફેસબુક ને વોટ્સઅપમાં ઇંગ્લિશ વાપરો છો કે શું લખ્યું ખબર પડી જાય. ફરીથી અહીંયા પણ મલ્ટીપ્લાય કરું છું બોથ સાઈડ 1/3 તો અહીંયા 1/3 મલ્ટીપલ કરું તો આ 2/9 થઈ જાય. શું થઈ જાય 2/9s ઇઝ ઇક્વલ ટુ આને 1/3 એ મલ્ટીપલ કરું તો અહીંયા લખું છું આ 1/3 આને 1/3 એ મલ્ટીપલ કરું 3/3², આને 1/3 એ મલ્ટીપલ કરું 5/3³ આને 1/3 એ મલ્ટીપલ કરું તો 7/3⁴ અપ ટુ 100 ઇન્ફાઇનાઇટ સુધી જાય. અહીંયા શું કહ્યું છે અગેઇન મલ્ટીપ્લાય અહીંયા થોડુંક એલ ને ટીમાં મિસ્ટેક રહી ગઈ છે બરાબર. મલ્ટીપ્લાય બોથ સાઈડ બાય 1/3. હવે ફરીથી બાદબાકી લઈ લઉં તો અહીંયા માઇનસ આ માઇનસ 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 બધાય બરાબર. તો બાદબાકી શું આવશે તો કે અહીંયા બાદબાકી તમે બોલી શકો. આમાંથી આ માઇનસ થાય તો એસ કોમન લેવાય અને 2/3 માઇનસ 2/9 થાય. 2/3 માઇનસ 2/9 આ એસ છે હું લીધું મેં કોમન લઈ લીધો બરાબર બરાબર. અહીંયા 1 એઝ ઇટ ઇઝ રહેશે. આમાંથી આ માઇનસ કરું તો પ્લસ 3માંથી 1 જાય તો 2 ડિવાઈડ બાય 3, 5માંથી 3 જાય તો 2 ડિવાઈડ બાય 3² પ્લસ એવી જ રીતે અહીંયા 2 ડિવાઈડ બાય 3³ આવશે 7 - 5 અપ ટુ 100 ચાલ્યું જશે ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી. હવે તમને ખબર પડી ગઈ કે જીપી બની કે નીચે, કેમ કે અંશ છે 2 2 2 કોમન થઈ ગયો અને છેદ છે 3 3² 3³ 3⁴ અપ ટુ 100 ચાલ્યો જશે. બસ અહીંથી તમારે સોલ્યુશન આપવાનું છે. પહેલાં આ બધું સોલ્યુશન આપી દો. અહીંયા કેટલા થશે 9 છે, અહીંયા 2 મલ્ટીપલ થશે 3 સોરી 9 લસા લઈએ તો અહીંયા 3 મલ્ટીપલ થશે 6 - 2 તો 4, 4 ના છેદમાં 9 આવશે. તો અહીંયા બનશે 4/9s ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આ જે સિક્વન્સ બની 2/3 2/3² 2/3³ અપ ટુ 100 ઇન્ફાઇનાઇટ સુધી એનું સૂત્ર મૂકી દો. શું આ સૂત્ર એના છેદમાં 1 - r ઇન્ફાઇનાઇટ ટર્મ સુધીનું સૂત્ર આ જ છે ને, એના છેદમાં 1 - r. સોલ્યુશન આપો. આ 4/9s ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આ 2/3 નીચે પણ 2/3 તો એ તો 1 થઈ ગયું. કેવું થઈ ગયું 1 થઈ ગયું. તો અહીંથી એસની વેલ્યુ મળશે તમને આ 2 અને આ બે મલ્ટીપલમાં વહી જાય તો આવું કંઈક મળશે. તો એસ બરાબર શું મળશે 9/2. 9/2. તો ઓપ્શન નંબર કયો છે બી છે આપણી પાસે. ઓપ્શન નંબર બી છે અહીંયા 9/2 બરાબર છે. ઓપ્શન બી મળે છે. આવો જ એક દાખલો તમને લાસ્ટમાં આ લેક્ચર પૂરો થાય ત્યારે એક હોમવર્કમાં આપશું આપણે બરાબર. આવો જ દાખલો છે સેમ ટુ સેમ. તમારે કેના વડે મલ્ટીપલ કરવું, કેનાથી ભાગવું, કેનાથી બાદબાકી કરવી તમારે વિચારવું પડશે બરાબર થોડું ઘણું. આના રીત લગાડશો તો પણ લાગી જશે. બાય ધ વે આપણે એક દાખલો આપશું છેલ્લે લેક્ચરમાં બરાબર. તો તમારે ટ્રાય કરવાનો છે. આગળ વધીએ છીએ.
તમને આપ્યું છે એવું નેક્સ્ટ એક્ઝામ્પલ કે n 2n અને 3n પદોના સરવાળા અનુક્રમે S1 S2 અને S3 હોય અને તો 3 × S2 - S1 તમારે ગોતવાનું છે, બરાબર? તો અહીંયા જોજો શું આપ્યું છે, લખીએ છીએ, આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. તો આપ્યું છે આવું કંઈક. ત્રીજો દાખલો છે, સમાંતર શ્રેણીમાં n 2n અને 3n પદોનો સરવાળો અનુક્રમે S1 S2 અને S3 હોય તો 3S2 - S1 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓપ્શન આપ્યા છે 2S3 S3, ઓપ્શન સી આપ્યો છે 4S3 અને ઓપ્શન ડી આપ્યો છે નન. બરાબર, આવા 4 ઓપ્શન આપ્યા છે. જે આપ્યું છે પહેલાં લખી દઈએ. શું આપ્યું છે તો કે તમને n પદોનો સરવાળો આપ્યો છે S1, આ n પદોનો S1, 2n પદોનો S2 અને 3n પદોનો S3. તો n પદોનો સરવાળોનું સૂત્ર શું હતું? n પદોનો સરવાળો S1 બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n - 1 × d. બરાબર. એવી જ રીતે જો હું 2n પદોનો કહું તો 2n પદોનો સરવાળો S2 કહીએ આપણે તો n ની જગ્યાએ 2 આવે. તો 2 2 કેન્સલ થઈને અહીંયા વધશે n, બાકી બધે n ની જગ્યાએ 2 કરી દો. આવું કંઈક વધશે તો કે હા. અને 3n પદોનો સરવાળો કહું એને S3 કહી દઈએ તો n ની જગ્યાએ 3 આવી જાય, 3n આવે. તો આ 2a વત્તા, બસ સિમ્પલ લોજિક છે, હવે તો કંઈ કરવાનું નથી. 3 વસ્તુ આપણે મળી ગઈ. ઓકે, ચાલો આગળ વધીએ. શું પૂછ્યું છે? 3S2 - S1. તો લખું હું અહીંયા 3S2 - S1 મારે જોઈ છે. તો 3 × S2 કેટલા છે તો કે S2 અહીંથી ઉપાડી લ્યો, n × 2a પ્લસ 2n - 1 × d. અહીંયા n × 2a વત્તા 2n - 1 × d. આ મળી ગયું આપણને S2. બરાબર. એવું જ શું જોઈશે માઇનસ કરીને S1. તો S1 શું છે? n/2 × 2a વત્તા n - 1 × d. બરાબર છે. ચાલો આગળ વધીએ થોડુંક. તો બેયમાં મને અહીંયા હું જોઈ શકું કે જો આખા પદમાંથી 2 કોમન લઈ લઈએ તો અહીંયા શું વધશે તો કે અહીંયા થઈ જશે n - 1/2d, n - 1/2d. બરાબર. તો બેયમાંથી n/2 કોમન લઈ લઉં છું, n/2 કોમન લઈ લઉં તો અહીંથી n તો નીકળી ગયો અને છેદમાંથી 2 કોમન લેવા છે મારે. તો છેદ પહેલાં તો ખાલી એક કામ કરો, 3n જ કોમન લઈએ છીએ. બરાબર. બેયમાંથી ખાલી n કોમન લઈ લઈએ એટલે તમને સરળતા રહે. 2a વત્તા આ n અંદર ગુણી દઉં તો 2nd માઇનસ d. અહીંથી હું n કાઢી લઉં તો -1/2 આની હારે ગુણે તો -a થઈ જશે, આની હારે 2 ગુણે તો -n/2d અને માઇનસ પ્લસ d/2. બરાબર. ચાલો સાદુરૂપ આપો. a વાળા ભેગા કરી દો અને dd વાળા ભેગા કરી દો. a ને d બે ટર્મમાં આપણી પાસે આપેલું છે a અને a. તો 2a માઇનસ a તો a થઈ ગયો. એ તો આ 2n આમાંથી d કોમન લઉં છું, આ -1, આ -n/2 અને લાસ્ટમાં +1/2. આ બધામાંથી મેં d કોમન લઈ લીધો, ચારેયમાંથી. તો આ બેનો સરવાળો કરો, સરવાળો બાદબાકી, અને આ બેનો સરવાળો બાદબાકી કરો તો આ 3n તો એઝ ઇટ ઇઝ આ a વત્તા 2n - n/2 તો કેટલા થશે? 3n/2.
-1 + 1/2 તો -1/2 ઇન્ટુ ડી. બેમાંથી 2 લસા લઈ લઈએ, અહીંથી 2 લસા લઉં, બરાબર. તો આવું કંઈક બને 3n ઇન્ટુ a વત્તા 3n - 1, આવું લખીએ 3n - 1 અને d/2 કરી દો, બરાબર. અહીંયાથી 2 લસા લો તો અહીંયા 2 મલ્ટિપલ થાય અને 2 અહીંયા બહાર લખાય, તો 3n/2 ઇન્ટુ 2a વત્તા 3n - 1 ઇન્ટુ ડી. આ તો આપણું શું છે તો કે તમને ખબર પડવી જોઈએ કે આપણે S3 લખ્યું છે એને જેવું જ છે ને, તો આને તો આપણે S3 કહીએ છીએ, બરાબર. તો આપણો આન્સર શું આવશે? S3, કેમ કે આન્સર બધાય S3માં છે, બરાબર. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, S3, બરાબર. આગળ વધીએ એની સાથે. ચોથો એક્ઝામ્પલ છે તમારી પાસે આપેલો કે એક ત્રિઘાત સમીકરણ આપ્યું છે. કેવું આપ્યું છે? ત્રિઘાત સમીકરણ, બરાબર છે. ફટાફટથી એસએસ લઈ લેજો, બરાબર. આગળ વધીએ છીએ. તો એક ત્રિઘાત સમીકરણ આપ્યું છે તમને, x3 - 12x² વત્તા 39x - 28 બરાબર 0. રકમ લખીએ છીએ. શું આપ્યું છે તો કે સમીકરણ x3 - 12x² વત્તા 39x - 28 બરાબર 0 ના બીજ સમાંતર શ્રેણીમાં છે. તો સામાન્ય તફાવત શોધો, બરાબર. ઓપ્શન આપ્યા છે +or -1, ઓપ્શન બી +or -2, ઓપ્શન સી +or-3, ઓપ્શન ડી +or-4. આવા કંઈક ઓપ્શન તમને આપ્યા છે. તો પહેલાં તો કીધું છે શું? સૌપ્રથમ તો કે એક ત્રિઘાત સમીકરણ છે. ત્રિઘાત સમીકરણમાં તમને ખબર છે કે મહત્તમ બીજ કેટલા મળે? 3 મળે. તો આપણે લખી શકીએ કે ત્રિઘાત સમીકરણ હોવાથી મહત્તમ બીજ 3 હશે. હવે 3 બીજ છે એ સમાંતર શ્રેણીમાં હોય તો આપણે શીખાતા 3 બીજને કેવી રીતે આપણે ધારશું, બરાબર. સપોઝ કેવી રીતે કરશું? ધારશું તો કે 3 બીજ સમાંતર શ્રેણીમાં હશે માં હોય તો તે a-d, a અને a+d મુજબ છે, એવું માની લઈએ, બરાબર. હવે તમને ખબર છે કે આ છે પ્રથમ બીજ છે, આ બીજું અને આ ત્રીજું બીજ, બરાબર. આ પહેલું બીજ છે, આ બીજું બીજ અને આ ત્રીજું બીજ. તો ત્રણેય બીજનો સરવાળો અહીંયા હું નામ આપી દઉં છું સમીકરણને આવી રીતે, કેપિટલ x3 વત્તા bx² વત્તા cx વત્તા d ઇઝ ઇક્વલ ટુ 0. આ છે એનું શું છે? પ્રમાણિત સ્વરૂપ છે, બરાબર. શું છે? પ્રમાણિત સ્વરૂપ. જ્યાં તમે સ્મોલ કહેતા હતા 8, 9, 10માં 9માં 10માં ધોરણમાં તમે સ્મોલ ABCD વાપરતો, ત્યાં મેં કેપિટલ વાપર્યું છે. શું કામ? એને કેમ કે આપણી પાસે સિક્વન્સ એટલે કે સિરીઝ એક બને, શ્રેણી બને છે. શ્રેણીમાં એ અને ડી સ્મોલમાં આપણે વાપરીએ છીએ, તો એના હું ઉપર કેપિટલ આપી દઉં છું નામ. તો ત્રણેય બીજનો સરવાળો આપને ખબર છે, ત્રણેય બીજનો સરવાળો શું કહેતા હતા તો કે a વત્તા ડી વત્તા a વત્તા a-d, બરાબર. આ પહેલાં છે, આ દાડો લખો તો ચાલે. આ કેટલો મળે? ત્રણેય બીજનો સરવાળો -b/a જેટલો મળે. કેપિટલ વાપરા છે તો અહીંયા કેપિટલ વાપરું છું, બરાબર. -b/a જેટલો મળે. આવું તમે ધોરણ 10માં શીખાતા, બરાબર છે. તો અહીંથી ડી કેન્સલ થઈ જાય તો વધે શું? 3a ઇઝ ઇક્વલ ટુ -b. તો બીની વેલ્યુ તો -12, તો માઇનસ ઇન્ટુ -12 છેદમાં 1. તો અહીંથી મને એ મળશે કેટલો? 4. એ કેટલો મળશે? 4 મળશે, બરાબર. હવે મારે બીજું શું જોઈએ છે તો કે ત્રણેય બીજનો ગુણાકાર લઈ લઉં. ત્રણેય બીજનો ગુણાકાર, ત્રણેય બીજનો ગુણાકાર કરું તો અહીંથી મને મળે a-d, a અને a+d ઇઝ ઇક્વલ ટુ ત્રણેય બીજનો ગુણાકાર તમે કહેતા હતા -d ના છેદમાં a.
માઇનસ ડીના છેદમાં એ, બરાબર છે. આવું યાદ હોવું જોઈએ. 10મા ધોરણ વયું ગયું એટલે ભૂલી જવાની જરૂર નથી. બધું છે એ એક કન્સેપ્ટ છે, તમને યાદ હોવા છે પહેલેથી છેલ્લે સુધીના. ઓકે, ચાલો. તો એ માઇનસ ડી એ પ્લસ ડી, તો એને લખાય એ સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય એ. અહીં કિંમત મૂકી દો તો ડીની કિંમત છે -28 અને એ તો તમારો 1 છે, લખતો નથી. તો એ સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર, એની કિંમત 4, તો 4નો વર્ગ 16, તો 16 માઇનસ અહીંયા આ ડિફરન્સનો સ્ક્વેર ઇન્ટુ એની કિંમત અહીંયા 4 બરાબર +28. આ 4 છેદમાં વહી જાય તો 16 માઇનસ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7. તો ડી સ્ક્વેરની વેલ્યુ અહીંથી કેટલી મળશે? તો કે 9 મળશે. તો ડી ઇઝ ઇક્વલ ટુ +or-3 કહેવાય. ડી કેટલો મળશે? +or-3. ઓપ્શન નંબર સી છે, બરાબર. તો આવા ઇઝી એક્ઝામ્પલ્સ પણ પૂછાતા હોય છે જનરલી, પણ તમને ક્યારેક એવું થાય કે સાહેબ આવા એક્ઝામ્પલ્સ જનરલી મેઇન્સમાં, હા, કેટલાય લોકો આવો કન્સેપ્ટ લગાડી શકતા ના હોય, બરાબર. આવો કન્સેપ્ટ છે મગજમાં એટ એ ટાઈમ ના આવે એક્ઝામમાં, તો આવો દાખલો પણ પૂછાય છે જી મેન્સમાં. તો આગળ વધીએ છીએ. તમને એક દાખલો એવો આપ્યો છે કે બે પદ, બે ક્વોન્ટિટી આપી છે, બે પદ વચ્ચેનો HM એટલે કે સ્વરિત મધ્યક અને સમગુણોત્તર મધ્યક એનો રેશિયો એટલે કે ગુણોત્તર આપ્યો છે 12:13, બરાબર. તો અહીંયા પહેલાં તો જેટલું આપ્યું છે એટલું લખી દઉં છું તમને. શું શું આપ્યું છે જોઈ લઈએ. તો પહેલાં તમને આપ્યું છે એવું 5મામાં કે બે પદો માટે HM અને GM નો ગુણોત્તર 12:13 છે. કેટલો છે? 12:13 છે. તો તે બે પદો વચ્ચેનો ગુણોત્તર શોધો. દોનો ગુણોત્તર ખાલી જગ્યા છે. ઓપ્શન એ આપ્યો છે 1:2, ઓપ્શન બી છે 2:3, ઓપ્શન સી છે 3:4 અને ઓપ્શન ડી છે નન. નનનો મતલબ કે આગલા ત્રણેયમાંથી એક પણ નહીં, બરાબર. ચલો, તો HM એટલે તમને ખબર છે સ્વરિત મધ્યક થાય અને GM એટલે ખબર છે સમ ગુણોત્તર મધ્યક થાય. તો પહેલાં તો બે પદ માટેના મધ્યક લઈ લઈએ. ધારી લઈએ કે બે પદો એ અને બી માટે HM શું થાય? તો કે તમને ખબર છે કે 2AB ના છેદમાં A પ્લસ બી. બે પદ વચ્ચેનું તમે જ્યારે સ્વરિત મધ્યક લ્યો ત્યારે 2 ગુણ્યા બંનેનો ગુણાકાર છેદમાં A વત્તા બી, બંનેનો સરવાળો, બરાબર. અને GM શું મળે બે પદોનો? તો કે GM મળે બે પદો હોય તો √AB. શું મળે? √AB. બસ આ બેનો રેશિયો તમને આપ્યો છે, તો શું આપ્યું છે? તો લખીએ છીએ અહીંયાથી માટે HM/GM ઇઝ ઇક્વલ ટુ 12/13. તો HM/GM એટલે કેટલા? તો કે 2AB. હવે આ તો છેદમાં આવી જશે, તો આ છેદમાં લખી દઉં A પ્લસ બી ઇન્ટુ √AB ઇઝ ઇક્વલ ટુ 12 × 13. તો અહીંથી મને એક વસ્તુ એવી મળી કે આ √AB આની હારે કેન્સલ કરી દઉં તો 2 × √AB અપોન A પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 12 + 13. હવે મારે શું જોઈએ છીએ અહીંથી? લાસ્ટમાં જોઈએ છીએ A/B. કેમ કે બે પદ કયા લીધા છે આપણે? A/B. A/B જોયો છે. તો A/B માટે મને ખબર છે એક A વધવો જોઈએ અહીંયા, એક અહીંયા B વધવો જોઈએ. બાકીનું બધું ઉડી જવું જોઈએ. તો હું શું કરું? તો કે પહેલાં તો એને ઉલટ પ્રમાણમાં ફેરવી નાખું. ઉલટ પ્રમાણ કરવું એટલે A પ્લસ બીના છેદમાં 2 √ AB ઇઝ ઇક્વલ ટુ 13 છેદમાં 12 કરી દો, બરાબર. અહીંયા શું કર્યું છે મેં? ઉલટ પ્રમાણ લેતા. આવું તમે 10મા અને 9મા ધોરણમાં પ્રમેયમાં શીખા છો, બરાબર. એટલે મારે કંઈ શીખડ નથી કે ભાઈ આને ઊંધું કરીએ તો ઓલી બાજુ ઊંધું થઈ જાય. હવે હું કરું છું? યોગ વિયોગ લઈ લઉં. તો યોગ વિયોગ પ્રમાણ લેતા. તો યોગ વિયોગ લઈએ એનો મતલબ કે અંશમાં બંનેનો શું થાય? સરવાળો થાય અને છેદમાં બંનેની શું થાય? બાદબાકી થાય. તો અહીંયા 13 + 12 એટલે 25 અને છેદમાં 13 - 12 એટલે
એક તો ઉપર તમે જોશો તો પૂર્ણ વર્ગ પદ થઈ ગયું કેનું અંડરરૂટ ઓફ એ વત્તા અંડરરૂટ ઓફ બી હોલ સ્ક્વેર પહેલાનો વર્ગ વત્તા છેલ્લાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું તો ઉપર આનું તમને પૂર્ણ વર્ગ સ્વરૂપ દેખાય છે અંડરરૂટ એ વત્તા અંડરરૂટ બી હોલ સ્ક્વેર તો નીચે પણ એવું જ કંઈક છે અંડરરૂટ એ માઇનસ અંડરરૂટ બી હોલ સ્ક્વેર જો પહેલાનો સ્ક્વેર તો એ છેલ્લાનો સ્ક્વેર તો કે બી વચ્ચે બેનો ગુણાકાર ગુણ્યા 2 તો કે દેખાય છે હા તો એવી જ રીતે આ બાજુ તો 25/1 જ રહેશે હવે સ્ક્વેર રૂટ કાઢી નાખું તો અંડરરૂટ એ વત્તા અંડરરૂટ બી છેદમાં અંડરરૂટ એ માઇનસ અંડરરૂટ બી બરાબર આવું લીધું આ બધું સ્ક્વેર કાઢી નાખીએ તો 5/1 રેડી ચાલો હવે શું કરવું છે તો કે હજી મારે એ અને બી જોઈ છે તો હજી મને એવું કંઈક દેખાય છે ફરીથી હું યોગ વિયોગ લઈ લઉં ફરીથી યોગ વિયોગ લઉં તો મને આવું કંઈક મળે એ પ્લસ અંડરરૂટ બી વત્તા એ માઇનસ અંડરરૂટ બી છેદમાં શું આવશે છેદમાં અંડરરૂટ એ વત્તા અંડરરૂટ બી માઇનસ ઓફ અંડરરૂટ એ માઇનસ ઓફ અંડરરૂટ બી ઇઝ ઇક્વલ ટુ 5 + 1 ડિવાઈડ બાય 5 - 1 તો અહીંયા શું થઈ ગયું તો કે આ માઇનસ બી પ્લસ બી અને માઇનસ બી કેન્સલ થઈ જશે એટલે ઉપર થઈ ગયા 2 ટાઈમ્સ ઓફ અંડરરૂટ એ એવી જ રીતે નીચે અંડરરૂટ એ માઇનસ અંડરરૂટ એ કેન્સલ આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો તો 2 અંડરરૂટ બી થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 6/4 તો આને લખાય 3/2 અહીંથી હજી 2 2 કેન્સલ કરી દઉં તો મને અહીંથી શું મળ્યું તો કે a બાય બી આખાનું અંડરરૂટ એટલે 1/2 ડિવાઈડ ઇઝ ઇક્વલ ટુ 3/2 મળ્યા એનો મતલબ બે બાજુ સ્ક્વેર કરું તો a જેમ બી શું મળશે 9/4 9/4 બરાબર તો અહીંયા 9/4 તો ઓપ્શન જ નથી એનો મતલબ ઓપ્શન કયો આવશે નન આવશે બરાબર ઓપ્શન નન આવશે અહીંયા તમે ગોખી ના લેતા ભાઈ આવો દાખલો ઓપ્શન નન જ આવે બની શકે કે 9/4 ઓપ્શન આપ્યો હોય અથવા તો એમાં ગુણાકાર કરીને આપ્યું હોય 9/4 ની બદલે તમને કહી દે કે 18/8 તો પણ ચાલે 18/8 જ કહેવાય બરાબર તો એમાં ગુણાકાર કરીને પણ ઓપ્શન આપ્યો હોય એટલે ખાસ કરીને તમારે ધ્યાન રાખવું કે ઓપ્શન કઈ રીતના આપેલા છે બરાબર છે અને બીજી વાત એ કે જ્યારે પણ અહીંયા હું દાખલાની રકમ લખી દઉં વિડીયો પોઝ કરી દો અને જાતે ગણવાની ટ્રાય કરો જેમ જાતે ગણશો દાખલા એમ તમને મજા આવશે વધારે બરાબર પછી એવું કરો વિડીયો પોઝ કરી દો જાતે ગણો સોલ્વ કરો ઓપ્શન નથી મળતા અથવા તો નથી સોલ્વ થતા તો ફરીથી પોઝ કરી પ્લે કરી અને પછી જોવો વિડીયો આગળ બને બરાબર એ રીતે સોલ્યુશન આપશો તો વધારે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો બરાબર પછી તમે એવું જો ના કરો અને પછી એમ કે સર અમને ZW દાખલા નથી થતા બરાબર તો એ ફોલ્ટ કોનો છે તમારો એમ કે પ્રેક્ટિસ કર્યા પછી આવડશે ડાયરેક્ટ હું શીખડાવું અને આવડી જાય એ પોસિબલ નથી બરાબર એ કેટલું પોસિબલ છે જેટલું અહીંયા દાખલા આવડે એટલા આવડશે સોલ્વ કરતા વધારાના દાખલા તમે જાતે સોલ્વ કરી શકશો નહીં બરાબર છે અને બસ વધીને 1-2 લેક્ચર આપણે આ ચાલુ રાખશું ચેપ્ટર કેમ કે પછી 30-40 દાખલા ZWના થઈ ગયા પછી નવા ચેપ્ટર તરફ આપણે આગળ વધશું બરાબર છે બધી રીતના લગભગ દાખલા આપણે ZWમાં સોલ્વ કરી લઈશું પછી આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધશું અને તમને બાકીના દાખલા હોમવર્કમાં આપશું કરવા માટે ટ્રાય કરવા માટે જે ના થાય એ આપણે પર્સનલી વોટ્સએપ ઉપર તમને સોલ્યુશન આપશું બરાબર છે એનું અને વોટ્સએપમાં પણ 1-2 છોકરા જ પૂછે છે તમારી ક્લાસની સંખ્યા 40 જેવી છે તો એમાંથી 2-3 છોકરા જ જાગૃત છે એ જે દાખલા પૂછે છે બાકીના તો શરમ આવે છે અથવા તો અડધા તો દાખલા કરતા જ નથી કે સરે હોમવર્કમાં આપ્યા છે આપણે ક્યાં ZW કરવી છે એવું નથી બરાબર અત્યારે પ્રેક્ટિસ કરો બની શકે કે ભવિષ્યમાં ZW ઉપર એડમિશન લેવાનું થાય તમારે તો સારી કોલેજ મળે ઇન શોર્ટ ફ્યુચર તમારું બ્રાઇટ થશે બરાબર છે બાકી તો તમે અહીં જશો આગળ ગધેડાની જેમ મજૂરી કર્યા કરશો તો એનો કોઈ મતલબ નથી બરાબર છે અહીંથી સ્માર્ટ વર્ક કરો ZWમાં માર્ક્સ લઈ આવો આગળ જતાં ZW તમને કામ લાગશે અને મહેનત કરેલી ક્યાંય એડે જાતી નથી એટલે ખાસ ધ્યાન રાખજો ચલો આગળ વધીએ છીએ એક દાખલો તમને હોમવર્કમાં આપવાનું કીધું હતું બરાબર તો આજે આપણે આડા દાખલા રાખીએ છીએ 5 એક હોમવર્કનો દાખલો લખી દઉં છું બોર્ડ ઉપર તો શું તમારે હોમવર્કનો દાખલો હતો તો કે અહીંયા જોજો હોમવર્કનો દાખલો બોર્ડ ઉપર લખી દઉં છું છઠ્ઠો દાખલો કરીને હોમવર્કનો લખીએ છીએ બરાબર આનું સોલ્યુશન હું નહીં આપું સોલ્યુશન તમારે જ આપવાનું છે શ્રેણી આપી છે 1 + 2/3 + 6/3² +
10/3 અપ ટુ 100 ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી અનંત પદોનો સરવાળો શોધો. ઓપ્શન એ આપ્યું છે 2, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 6 અને ઓપ્શન ડી છે 3. બરાબર. આમાંથી તમારે આન્સર લખીને કહેવાનો છે. ઓપ્શન લખી ન મોકલતા કોઈ વિદ્યાર્થી આન્સર મોકલે ત્યારે પોતાનું નામ કોમેન્ટ કરે તો વેલ એન્ડ ગુડ છે. વિડીયોઝમાં કોમેન્ટ ના કરતા હોય કેટલા વિદ્યાર્થી તો પર્સનલી વોટ્સએપમાં મોકલો ત્યારે તમારું નામ, બરાબર, અને ઓપ્શન કયો મોકલો છે એ ઓપ્શન લખવાનો છે. માનો કે આન્સર 2 હોય તો 2, 4 હોય તો 4, એવી રીતે ઓપ્શન મૂકવાનો છે. બરાબર છે. મળીએ છીએ ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. અને હજી પણ તમને કહું છું કે જાતે કરીને પ્રેક્ટિસ કરતા રહો. બરાબર છે. તો વધારે મજા આવશે JEEમાં. બાકી તો અહીંયા જેટલા એક્ઝામ્પલ થશે એટલા જ કરશો તો એટલામાંથી એક્ઝામ્પલ પૂછાઈ શકે એના જેવી રીતનો. બરાબર. પણ શ્યોર નથી કે એટલામાંથી જ પૂછાય, કેમ કે JEE છે નેશનલ લેવલની એક્ઝામ છે. એમાં ક્યાંય પણથી દાખલો આવી શકે. બરાબર છે. એમાં કોઈ સિલેબસ નક્કી નથી કરેલો કે આટલા વચ્ચે જ પૂછાય. ક્યાંય પણથી દાખલો આવી શકે. માટે તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો ફટાફટથી પ્રેક્ટિસ કરતા રહો. મળીએ છીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો.